હવે માત્ર 7 દિવસમાં જ જીએસટી રજિસ્ટ્રેશન નંબર મળી જશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ એટલે કે CBIC જીએસટી રજિસ્ટ્રેશન અરજીઓની પ્રક્રિયા કરવા માટે ગાઈડલાઈન બહાર પાડી છે, જે અનુસાર વેપારીઓને માત્ર 7 દિવસમાં જ જીએસટી રજિસ્ટ્રેશન નંબર મળશે, જ્યારે જટિલ જણાતા કિસ્સામાં 30 દિવસની જીએસટી નંબર મળશે. સરકારના નિર્ણયને વેપારીઓ આવકારી રહ્યા છે. જીએસટી રજિસ્ટ્રેશન દરમિયાન અરજદારોને પડતી સમસ્યાઓ અંગે CBICને ઘણી ફરિયાદો મળી રહી છે. આ ફરિયાદોમાં મુખ્યત્વે જીએસટી નોંધણી પ્રક્રિયા દરમિયાન અધિકારીઓ દ્વારા માંગવામાં આવેલા વધારાના દસ્તાવેજોના સંબંધિત હતી. ફરિયાદોના નિવારણ અને જીએસટી રજિસ્ટ્રેશનને સરળ બનાવવા માટે CBICએ નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. આ કિસ્સામાં ફિઝિકલ ડોક્યુમેન્ટ્સનું વેરિફિકેશન થશે. જીએસટી રજિસ્ટ્રેશન સરળ બનાવવા માટે અધિકારીઓને કેટલીક સૂચનાઓ અપાઈ છે, જેમાં લિસ્ટેડ ડોક્યુમેન્ટ સિવાયના દસ્તાવેજો માંગવાની જરૂર હોય તેવા ચોક્કસ કેસોમાં સંબંધિત નાયબ કે પછી સહાયક કમિશનર પાસેથી મંજૂરી લેવાની સૂચના પણ આપવામાં આવી છે. સરકારી એજન્સી દ્વારા મુખ્ય કમિશનરોને સલાહ આપવામાં આવી છે કે તેઓ નજીકથી નજર રાખે અને જ્યાં જરૂર હોય ત્યાં જરૂરી વેપાર સૂચનાઓ જારી કરવા માટે સિસ્ટમ ડેવલપ કરે. આ સૂચનાઓનું ઉલ્લંઘન કરનારા અધિકારીઓની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ પ્રક્રિયાથી જીએસટી રજિસ્ટ્રેશનની પ્રક્રિયા હવે વધુ સરળ બનશે.